હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે અત્યારે સવારમાં જાગી ગયા છીએ અને નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. અને વાગી ગયા છે સવા 9 અને આપણે રેડી થઈ ગયા હોય. બહારનું વાતાવરણ તમને કંઈક બતાવી દઉં. આજે બહારનું વાતાવરણ જોઈ લો. આજે બહારનું વાતાવરણ થોડુંક ધુમ્મસ જેવું લાગે છે, તમે જોઈ શકો છો. થોડી ઠંડી છે, એવું કંઈક અલગ મસ્ત મજાનું વાતાવરણ છે, જોઈ શકો છો. હવે આપણે જઈશું કામ ઉપર અને ત્યાં જઈને તમને ખબર છે ડેઈલીની જેમ હું તમને કંઈક નવું સુરતની અંદર બતાવવાનો છું. તો બ્લોગની અંદર જોડાયેલા રહેજો, કંઈક નવું તમને જોવા મળશે. અને લાઈક શેર ફોલો કરી દેજો. અને મારા બ્લોગ તમને ગમતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા મિત્રો. અભી હમ પહોંચ ચુકે સોરી. તો અત્યારે ભાઈઓ આપણે આવી ગયા છીએ સિટી લાઇટ. તમે જોઈ શકો છો સિટી લાઇટ આપણે અત્યારે બેઠા છે. સિટી લાઇટનું વાતાવરણ છે, મસ્ત બતાવી દઉં. અત્યારે અહીંયા ટ્રાફિક થોડીક વધારે છે, લોકોની અવર જવર થોડીક વધારે છે. બાકી આખો દિવસ અહીંયા આટલી બધી અવર જવર હોય નહીં. આ જો સિટી લાઇટ છે, આ જાય તો પાર્લે પોઈન્ટ જઈએ છીએ. મારી પાછળ જે રસ્તો જાય પાર્લે પોઈન્ટ જાય છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી આપણે જવાનું છે આગળ એક કામ પર. તો કીધું ચાલો અહીંયા એક બ્લોગ બનાવી લઈએ, પછી અહીંયાથી આગળ નીકળીએ. તો અહીંયા આપણે સિટી લાઇટ આવી ગયા હતા અને તમે જોઈ શકો છો વાતાવરણ મસ્ત મજાનું છે. અને અહીંયા કંઈક આ રીતનું તમે જોઈ લો. આ રોડ જાય છે પાર્લે પોઈન્ટ, આ રોડ જાય છે આપણે ઘોડદો રોડ બાજુ, સુરત ડુમસ રોડ બાજુ. આ સિટી લાઇટ એરિયો કહેવાય છે. સ્ટારબક્સની સામે એક્ઝેક્ટ આપણે અત્યારે ઊભા છે, તમે જોઈ શકો છો. ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ, તમે જોઈ શકો છો. આ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ છે. ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ તમને દેખાતું હશે. યસ. તો આપણે અત્યારે આવી ગયા છે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ અને અહીંયાનું કામ આપણે પતી ગયું છે. પાર્લે પોઈન્ટથી સીધા આપણે અહીંયા આવ્યા હતા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ, અને અહીંયા આપણે થોડું ઘણું કામ હતું એ પતી ગયું છે. હવે લાવવાનું છે બોમ્બે માર્કેટ. જોઈએ બોમ્બે માર્કેટ જઈએ અને ત્યાં કઈ રીતનું ટ્રાફિક છે, શું છે, આ તે જોવા માટે વ્લોગમાં જોડાયેલા રહેજો. તો તમને બધું વિગતવાર દેખાશે કે કઈ રીતનું અહીંયાનું વાતાવરણ હોય છે. આ તો ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ હતો. અહીંયા તો ડેઈલી બધું રિઝનેબલ જ, મતલબ જે આપણે કહીએ ને કે શું કહેવાય, રિટેલમાં તમારે જોતું હોય તો અહીંયાથી મળી જતું હોય છે ઘણી વખત. અને બધું રેડી હોય છે. હવે જવાનું છે આપણે બોમ્બે માર્કેટ. તો બોમ્બે માર્કેટ જઈને તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મોટા વરાછામાં. તમે જોઈ શકો છો મોટા વરાછા ઉત્તરાયણમાં. અને ધોમ તડકો છે, આજે ફૂલ તડકો છે, તમે જોઈ શકો છો. આજે તડકાનું પ્રમાણ થોડુંક વધારે પડતું જ છે, એટલે અહીંયા આપણે સાઈડમાં છાયા ગાડી ઊભી રાખી અને ઊભા છે. જોઈ શકો છો આ છે વીઆઈપી સર્કલ. વીઆઈપી સર્કલ ઊભા કરી અને અહીંયા થોડીક વાર આરામ કરી લઈએ, પછી માર્કેટ બાજુ જવાનું છે. તો માર્કેટ બાજુ પછી જઈએ અને અલગ રીતે બતાવી દઉં. જોઈ શકો. તો હવે તમારે અલગ જોવું હોય તો તમે લાઈક શેર ફોલો કરતા રહેજો, તમને બતાવતો રહીશ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ અડાજણ. કેમ કે અડાજણ આપણે આવવું જ પડે, તમને ખબર જ છે, ખ્યાલ જ છે કે અડાજણ આવ્યા વગર આપણે આવી ગયા છીએ અત્યારે અડાજણ. જોઈ શકો છો આ અડાજણ. આપણે તો અડાજણ આવી ગયા છીએ. દિવસમાં એકવાર અડાજણ આવવાનું એ ફાઇનલ હોય જ તે. સવારે કે બપોર પછી ગમે ત્યારે અડાજણ આવવાનું ફાઇનલ હોય આપણે. એટલે જો આપણે અડાજણ આવી ગયા અને જોઈ શકો છો મસ્ત. અડાજણ આવે ને એટલે કંઈક અલગ જ ફિલિંગ આવે, મજા રહેવા રાખે અડાજણ આવે ને. અડાજણ આવી ગયા છે. આઈસીઆઈસીઆઈ બેંક છે, જોઈ શકો છો. આઈસીઆઈસીઆઈ બેંક છે. આઈસીઆઈસીઆઈ બેંકની એક્ઝેક્ટ સામે આપણે ઊભા છીએ. હવે આપણે જવાનું છે માર્કેટ બાજુ.
તો હવે માર્કેટ જઈએ અને ત્યાર પછી તમને બતાવીએ. જો ત્યાં ટાઈમ મળે માર્કેટમાં તો તમને બતાવશું, કેમ કે લેટ થઈ ગયું છે, આજે 4 વાગી ગયા છે. માર્કેટમાં ટ્રાફિક હોય ફૂલ, એટલે માર્કેટનું તમને જોઈ લઉં પછી કહું તમને. ઓકે, તો લાઈક શેર ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ખાટુ શ્યામજી મંદિર. તમે જોઈ શકો છો ખાટુ શ્યામજી મંદિર. અને અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ ખાટુ શ્યામજી મંદિરે. અંદર આપણે દર્શન કરી લીધા છે અને બહાર આપણે આવી ગયા છીએ. અંદરના દર્શન કરી શકતા નથી, કેમ કે અંદર ફોટો વિડીયોની મનાય છે. અને અહીંયા બહાર જો ટ્રાફિક જો તમને ત્યાં ઊભું રહેવાની પણ જગ્યા નથી, એટલે ત્યાંથી આપણે શૂટ કાંઈ લઈ શકીએ તેમ નથી, કેમ કે અહીંયા ગેટ ઉપર કંઈક કામ ચાલુ છે. અહીંયા આટલું ટ્રાફિક છે અને બરોબર અહીંયા સિગ્નલ છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા સર્કલ બનાવેલું છે. અને આપણે અત્યારે અહીંયા બેઠા છીએ. હવે અહીંયાથી લગભગ ઘરે જ જવાનું છે. જોઈએ કઈ વચ્ચે કામ ન આવી જાય. કામ આવી જાય તો એ કામ પૂરું કરશું અને ત્યાર પછી આપણે જશું ઘરે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા ખાટુ શ્યામજીનું મંદિર અને વાતાવરણ મસ્ત મજાનું છે. આવો ને આવા વ્લોગ જોવા માટે અમને લાઈક શેર ને ફોલો કરતા રહ્યો. તમને આવું ને આવું આગળ નવું નવું બતાવતો